વિનોદ બાંભણિયા, ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકાના નેતલી ગામનો ખેડૂત છું અને હાલ બાગાયતી પાક મારી વાડીમાં ગણું છું ત્યારે એક મોટી ગંભીર સમસ્યા મારી સામે આવી છે કે ગયા વર્ષે પણ મારે ખૂબ મોટું નુકસાન નીલગાય, રોજ, ડુક્કરથી થતું હોય છે, ત્યારે આ વર્ષે પણ અહીંયા ખૂબ મોટું નુકસાન મારે થાય છે. હાલ અત્યારે બાગાયતી પાકમાં વર્ષમાં એકવાર જ કેરીઓ આવતી હોય ત્યારે ખૂબ જ પ્રમાણમાં ભૂંડ અને રોજ દ્વારા નુકસાન થતું હોય ત્યારે અમે વાડીની ફરતે તાર ફેન્સિંગ કરાવી, અવાજ ઉપકરણો કરાવ્યા, છતાં પણ આ ત્રાસ છે બંધ ન થયો. ત્યારે અમે સરકારશ્રીના ધારાધોરણ મુજબ પાક રક્ષણ કરવું એ ખેડૂતનો હક અને અધિકાર છે, ત્યારે મેં મારા નામે એક પરવાનો રક્ષણ હથિયાર માટે માગેલો. વન વિભાગ દ્વારા મને ખૂબ સરસ અભિગમ સાથે મંજૂરી પણ આપવામાં આવી, હકારાત્મક જવાબ આપવામાં આવ્યો. ત્યારે પોલીસ અધિક્ષક ગીરગઢડા દ્વારા અહીંયા સ્થળ પર તપાસ કરી અને વિઝિટ કરી 1.5 થી 2 કલાક સુધી એણે સ્થળની નિરીક્ષણ કર્યું. ત્યારબાદ તેણે નકારાત્મક જવાબ આપી અને ઇકોઝોનનો મુદ્દો સામે ધરી અને લેખિત જવાબ મને આપી દીધો છે. તો આ વિડીયોના માધ્યમથી તંત્રને પણ હું કહેવા માગું છું કે ખેડૂતની એકમાત્ર ગુજરાન ચલાવવા માટેની વર્ષમાં આવતી એક ઉપજ જો એને પણ જંગલી પશુઓ દ્વારા, ડુક્કરો દ્વારા નુકસાન થતું હોય તો ખેડૂતને પોતાનો પાકનું રક્ષણ કરવા માટે પણ શું અધિકાર નથી? શું ભૂતકાળમાં પણ ક્યારેય કોઈને હથિયાર પરવાના રક્ષણ માટે આપવામાં આવેલ નથી? તંત્રને પણ એવું કહેવા માંગુ છું કે જેનો જે વિષય જ નથી, ઇકોઝોન જે વન વિભાગના તળે જે વહીવટ આવતો હોય એ પોલીસ દ્વારા જે જવાબ ભરવામાં આવે છે, તો આ પણ એક સવાલ છે. તો મને લાગે છે કે સરકારે આ બાબતમાં ફરી વિચારણા કરી ખેડૂતોને પોતાના પાકનું જે રક્ષણ કરવા માટેનો અધિકાર છે એને મળવો જોઈએ, જેથી આ અમારું ગુજરાન અમે ચલાવી શકીએ. અને આવનારા દિવસોમાં જો આમનામ રહેશે તો અમારા ખેતી બંધ કરી અને શહેરોમાં રોજગાર માટે જવાની પણ જરૂર પડશે. એટલે મારી સરકારશ્રીને પણ વિનંતી છે કે આ બાબતનું ઊંડી તપાસ કરી અને પાક રક્ષણ માટે ખેડૂતોને પરવાના આપવામાં આવે, જેથી પોતાના પરિવાર અને પાકની પોતે રક્ષણ કરી શકે.